સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં પ્રવાસીઓનો વધુ પડતો ઘસારો જોવા મળી રહ્યો છે। આ વર્ષે જન્માષ્ટમીના પર્વને લઈ પ્રવાસીઓએ પ્રવાસ કરવા માટે સૌરાષ્ટ્રના ફરવાલાયક સ્થળોની સાથે પસંદગી કરી હોય તેમ સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાના વીરપુરમાં પ્રવાસીઓનો વધુ પડતો ઘસારો જોવા મળી રહ્યો હતો। સૌરાષ્ટ્રના પ્રવાસે આવતા પ્રવાસીઓએ આ વર્ષે દીવની સાથોસાથ તુલસીશ્યામ, સાસણગીર, સોમનાથ, વેરાવળ, જૂનાગઢ, વીરપુર સહિતના સ્થળોએ જન્માષ્ટમીના તહેવારને લઈ પ્રવાસીઓની વધુ પડતી ભીડ જોવા મળી હતી, જેમાં આજે સખત તાપ વચ્ચે વીરપુરમાં પણ પૂજ્ય સંત શ્રી જલારામ બાપાના દર્શનાર્થે વધુ પડતા પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા। આ વખતે જન્માષ્ટમીના તહેવારને લઈને અમે સૌરાષ્ટ્રના 4-5 દિવસનું પ્રવાસનું આયોજન કરેલું હતું, જેમાં સૌરાષ્ટ્રના દીવ, સોમનાથ, તુલસીશ્યામ અને વીરપુરની મુલાકાત અમે લોકોએ લીધી હતી। જન્માષ્ટમીના તહેવારને લઈ ભલે સૌરાષ્ટ્રમાં પ્રવાસીઓ વધુ પડતા ઉમટી પડ્યા, તેમ છતાં ગત વર્ષ કરતા આ વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે। હરેશ ભાલિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જેતપુર।